તો રાજ્યમાં હવામાનમાં પલટાની શક્યતા છે। અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। તોફાની ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે। 24 અને 25 મેના રોજ પણ વરસાદની શક્યતા। છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। તો વરસાદી માહોલને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। તો ગરમી વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં વગેરે ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યાં થાય તે ટ્રેસ કરવું મુશ્કેલ છે, કારણ કે જ્યાં સાનુકૂળ હવામાન હોય ત્યાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે।